હેલો, હું મનીષા શર્મા છું. હું ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર છું, શોર્ટ ફિલ્મ મેકર છું, હું ઓથર પણ છું અને જર્નાલિસ્ટ પણ છું. બિંગ અ જર્નાલિસ્ટ મેં ઘણા બધા સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યૂ પણ કર્યા છે. દોસ્તો 89.6 FM સાબરમતી રેડિયો પર હું આવી રહી છું મારી વાત લઈને આરજે કિંજલ સાથે. આરજે કિંજલ ખૂબ જ પ્રતિભાશાળી આરજે છે અને હાલો મળીએ પ્રોગ્રામમાં અમે બંને આવીશું અને ગુફ્તગુ કરીશું. તો મળીએ. હાલો મળીએ, મળીને જાણીએ, જાણીને શીખીએ. વાતચીત અને ચર્ચાઓમાંથી અનુભવોનો સાર લઈએ. સંઘર્ષભરી સફરને સરળતાથી સર કરવાનો ચિતાર લઈએ. અશક્ય કાયમ શક્ય છે, અશક્ય કાયમ શક્ય છે તે સમજી લઈએ. સફળતાના સરવૈયાઓનું માર્ગદર્શન લઈએ. હાલો મળીએ દરરોજ સવારે 11 વાગે માત્ર રેડિયો સાબરમતી 89.6 FM પર. ખુશ રહો, આબાદ રહો. મિત્રો, તમે ટ્યુનિંગ કર્યું છે રેડિયો સાબરમતી 89.6 FM. હું છું તમારી રેડિયો દોસ્ત આરજે કિંજલ. હું આશા રાખું છું કે આપ સૌ ખુશ મજામાં હશો. હેલો મળીએ પ્રોગ્રામમાં આપણે સમાજની વિશિષ્ટ વ્યક્તિઓ સાથે મુલાકાત કરતા હોઈએ છીએ જે વિશિષ્ટ કાર્ય કરતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આપણે આજે વાત કરીશું આપણી સાથે જોડાયેલા સ્પેશિયલ ગેસ્ટ મનીષા શર્મા મેડમ જોડે. મનીષા મેડમની વાત કરીએ તો મીડિયાપ્રિન્યોર મનીષા શર્મા ટીવી ફિલ્મ મેકર, લેખક, પત્રકાર છે. 7મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે નોબેલ પુરસ્કાર વિજેતાઓ સહિત તેમણે 400થી વધારે દસ્તાવેજી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. તેઓ હેલો ગુજરાત અચીવર્સ ઇન્ટરવ્યૂ પુસ્તક શ્રેણીના સહલેખિકા છે. આ પુસ્તક સિરીઝના પ્રથમ પુસ્તકનું વિમોચન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. મનીષા મેડમે અબ્દુલ કલામ, બિલ ક્લિન્ટન, નોબેલ પુરસ્કાર વિજેતા અદાયોનાથ, સેમ પિત્રોડા, બાબા રામદેવ, સુનિતા વિલિયમ્સ, ગીત શેટ્ટી, અટલ બિહારી વાજપેયી, દલાઈ લામા, નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન અને ઘણી પ્રખ્યાત હસ્તીઓના વિડીયો ઇન્ટરવ્યૂ લીધા છે. મનીષા મેડમને પ્રતિષ્ઠિત સિલ્વર બીવર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 99મી ઇન્ડિયન નેશનલ સાયન્સ કોંગ્રેસમાં શ્રેષ્ઠ સાયન્સ ફિલ્મ મેકર પુરસ્કાર મેળવ્યો છે. UNFPA દ્વારા લાડલી મીડિયા પુરસ્કાર, બેસ્ટ ચિલ્ડ્રન પ્રોગ્રામ અને ઘણા બધા અન્ય એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. સાચે જ મનીષા મેડમની સિદ્ધિઓ અનેક લોકોને પ્રેરણા આપે છે. સો મનીષા મેડમ, વેલકમ ટુ અવર રેડિયો સ્ટેશન રેડિયો સાબરમતી 89.6 FM. થેન્ક યુ આરજે કિંજલ, થેન્ક યુ સો મચ. સૌ પ્રથમ તો મેડમ તમને ખૂબ ખૂબ અભિનંદન મારા અને રેડિયો સાબરમતી 89.6 FM તરફથી. થેન્ક યુ કિંજલ. અને આભાર તો સૌથી મોટો માતા પિતાનો, પરમાત્માનો અને આ કુદરતનો કે જેને આપણને આ લાયક બનાવ્યા. સાચે જ. સૌ પ્રથમ તો મેડમ હું તમને એ પૂછવા માંગીશ કે એવો કયો લેખ કે પ્રોજેક્ટ હતો કે જેનાથી તમારા કરિયરની શરૂઆત થઈ? બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે અને ખરેખર તો એ ક્ષણો હું જ્યારે પણ યાદ કરું છું ત્યારે મને ઘણું બધું હસવું અને ઘણું આશ્ચર્ય થતું હોય છે. સૌથી પહેલો મારો પ્રોજેક્ટ છે, એમ તો મારી કરિયરની શરૂઆત છે એ એક રેડિયો સ્ટેશનથી જ થઈ હતી. ઓલ ઇન્ડિયા રેડિયોના યુવાણી પ્રોગ્રામથી મેં મારા કરિયરની, મીડિયા પર્સન તરીકેના કરિયરની શરૂઆત કરી હતી. પણ સૌથી પહેલું બિંગ અ જર્નાલિસ્ટ મને જે અસાઇનમેન્ટ મળ્યું હતું એ હું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાં છે એનું એક મેગેઝિન છે, હાઉસ મેગેઝિન, લોકસરવાણી કરીને. એ લોકો કોઠાસૂજના જે લોકો હોય એવા લોકોના ઇન્ટરવ્યૂઝ અમારે એક એપિસોડમાં કરવાના હતા. તો એ કરવા માટે મારે જે તે વ્યક્તિ કે જે કોઠાસૂજ ધરાવે છે એમનો ઇન્ટરવ્યૂ કરવા જવાનું હતું. લીમખેડા પાસેનું કોઈક ટીમલી ગામ હતું, ત્યાં મારે જવાનું હતું. તો આજે હું વાત કરું છું વર્ષ 2000ની કરું છું કે જ્યારે કાર્સ કે એ એટલા બધી મોબિલિટી નહોતી હોતી. એસટીની
બસમાં જવાનું હતું હતું, ટ્રેન તો ત્યાં છે નહીં. તો દાહોદ હું ગઈ અને ત્યાંથી હું જેમનું ગામ હતું ટીમલી ત્યાં ગઈ. તો એ ટીમલી ગામ છે એ બે છે, મોટી ટીમલી અને નાની ટીમલી, જે મને ખબર જ નહોતી. અને મારા જે એડિટર હતા તંત્રી, એમણે પણ મને નહોતું કીધું અથવા તો એમના ધ્યાનમાં નહોતું. તો હું પહોંચી મોટી ટીમલી. તો ત્યાં જઈને તપાસ કરી કે મારે કમળાબેનનો ઇન્ટરવ્યૂ કરવાનો હતો, કે જે બહેન છે એ પોતાની કોઠાસૂઝથી જે પ્રાણીઓ હોય છે એમની અલગ અલગ પ્રકારના જે રોગો હોય છે એને દૂર કરતા હોય છે. તો એ તો મને ક્યાંય મળ્યા નહીં. પણ પછી ત્યાંના સરપંચે મને કીધું કે બેન, બે ટીમલી છે, એક નાની ટીમલી, મોટી ટીમલી. તમે મોટી ટીમલી આવ્યા છો અને તમે જે બેનની વાત કરો છો ને એ બેન પ્રખ્યાત છે કમળાબેન, પણ એ નાની ટીમલીમાં છે. પછી મેં પૂછ્યું કે હું કેવી રીતે જઈશ હવે, કારણ કે બસ છે ત્યાં એક જ આવતી હતી. પછી એ જે સરપંચ છે એ સરપંચે થોડી વ્યવસ્થા કરી આપી. એમણે એમની પાસે છકડો હતો, એ છકડામાં મને નાની ટીમલી મૂકવા આવ્યા અને ત્યાં જઈને પછી મેં ઇન્ટરવ્યૂ લીધો. હવે પહેલાના જે દિવસો હતા ત્યારે મોબાઈલ હતા નહીં, તો મેં લેન્ડલાઇન પર મારા પેરેન્ટ્સને બતાવ્યું પહેલાં તો કે ભાઈ આવી રીતે હું જ્યાં મારે ઇન્ટરવ્યૂ લેવાનો છે ત્યાં હું પહોંચી ગઈ છું, 8 વાગ્યા છે રાતના, પણ હું રાત્રે ઘરે પાછી આવી જઈશ, ચિંતા ના કરતા. કારણ કે મોબાઈલમાં તો તમે દર સેકન્ડે પૂછી શકો કેટલે પહોંચ્યા, કેટલા વાગે આવશો. એ તો હું કોન્ટેક્ટ કરું તો જ મારા પેરેન્ટ્સને ખબર પડે. તો બિંગ અ જર્નલિસ્ટ આ મારું એક એવું અસાઇનમેન્ટ હતું કે જ્યારે હું 2:30 વાગે રાત્રે ઘરે પહોંચી હતી. ઓ બાપરે. તો બહુ ઇન્ટરેસ્ટિંગ અને યાદગાર મારું પહેલું અસાઇનમેન્ટ હતું. સાચી જ વાત છે. અને ત્યારે તે ટાઈમે તમારા પેરેન્ટ્સનો, તમારી ફેમિલીનો રિસ્પોન્સ કેવો હતો? રિસ્પોન્સ એઝ યુઝ્યુઅલ હતો, જે સામાન્ય કોઈ પણ પેરેન્ટ્સનો હોઈ શકે, કે ભાઈ આ તારું કામ છે ને બહુ લેબરસ છે અને રિસ્કી છે મનીષા, તું પ્લીઝ આ ના કરે તો સારું. તો એ દિવસે તો મારે હાશ પાડવી પડી કે યસ હું ફાઇન, હું નહીં કરું, હું ધ્યાન રાખીશ. તો એમ કરીને મેં એ દિવસે વાતને ત્યાં જ રોકી લીધી કે ભાઈ હવે હું આ રીતનું રિસ્ક નહીં લઉં. ઓકે મેમ, હું તમને પૂછવા માંગીશ કે ગુજરાતની પ્રથમ વિડિયો ન્યૂઝ એજન્સી દીર્ઘ મીડિયાની સ્થાપના અને તેના કાર્ય પ્રણાલી વિશે તમે થોડી વાત કરશો? યસ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે અમે લોકોએ ગુજરાતની પ્રથમ વિડિયો ન્યૂઝ કોન્ટેન્ટ પ્રોવાઇડિંગ એજન્સી શરૂ કરી, દીર્ઘ મીડિયા. એ 2001માં શરૂ કરી હતી. ઓકે. આ એવો સમય હતો કે ત્યારે જસ્ટ ગુજરાતમાં ભયાનક ભૂકંપ આવીને ગયો હતો 26મી જાન્યુઆરીએ. હા. તો ત્યારે હું એકચ્યુઅલી એક ટીવી ચેનલ સાથે સંકળાયેલી હતી, અને ટીવી ચેનલ તો જો કે ના કહેવાય, ત્યારે એક પ્રોગ્રામ જ હતો. રજત શર્મા જે વેલ નોન જર્નલિસ્ટ છે એમનો એક પ્રોગ્રામ હતો આજ કી બાત કરીને, એના માટે હું કામ કરતી હતી. એમાં હું તો એક સ્ટોરી કરવા માટે જસ્ટ ભૂજ ગઈ હતી. 26મી જ્યારે ખબર પડી કે આટલી બધી ભયાનક હાલત છે, તો એક સ્ટોરી કરવાના એંગલથી ગઈ હતી. અને જેમ જેમ અમદાવાદથી આગળ જતી ગઈ એમ ભયાવહ દ્રશ્યો હતા અને બહુ બધી સ્ટોરીઝ હતી ત્યાં. તો ત્યાં સ્ટોરી કરતાં ખ્યાલ આવ્યો કે 2 થી 3 દિવસમાં તો મને એટલા બધા લોકોનો ફોન આવ્યો કે અમારે પણ સ્ટોરી જોઈએ છે, અમને પણ સ્ટોરી આપો, અમને પણ કોન્ટેન્ટ આપો. એવા બધા કોલ્સ મને આવવા લાગ્યા. અને તમને જાણીને અચરજ થશે કે એ દિવસોમાં મોબાઈલ કોલ્સનો રિસીવિંગ ચાર્જ, ઇનકમિંગ ચાર્જ 32 રૂપિયા પર મિનિટ હતો. એટલે લોકો ફોન રિસીવ પણ નહોતા કરતા, કરે તો દૂરની વાત, કરવાનો પણ 32 રૂપિયા પર મિનિટનો ચાર્જ અને રિસીવ કરવાનો પણ. તો એવા દિવસો હતા એ. અને આ જે કોન્ટેન્ટ મોકલવાનું હોય કે ધારો કે મારે આજ કી બાતમાં મોકલવું છે, કે રોઝાનામાં મોકલવું છે, કે આંખો દેખીમાં મોકલવું છે, આ બધા ટીવી પ્રોગ્રામ્સ હતા. તો એ બધામાં મોકલવા માટે મારે ત્યાંથી હું રેકોર્ડિંગ કરું. બીટા ટેપ હોય, આટલી મોટી બીટા ટેપ હોય, અરાઉન્ડ 1 ફૂટ જેટલી. મેમરી કાર્ડ ના હોય, 1 ફૂટ જેટલી બીટા ટેપ હોય. એ બીટા ટેપમાં રેકોર્ડ કરવાનું. એ બીટા ટેપમાં લગભગ 2 સ્ટોરીથી વધારે રેકોર્ડ ના થાય, કારણ કે એની કેપેસિટી 35 થી 40 મિનિટની જ હોય.
અને એ રેકોર્ડ કરીને પછી ત્યાંથી હું અહીંયા કોઈ પણ ટ્રાન્સપોર્ટેશનમાં અમદાવાદ મોકલું, અમદાવાદમાંથી મારી ટીમ એને રિસીવ કરે, પછી એરપોર્ટ જાય, એરપોર્ટથી કાર્ગો કરે અને એ ટેપ દિલ્હી જાય કાર્ગોથી, અને પછીથી એના જે રાઇડર હોય ચેનલના, જે તે ચેનલના, એ લોકો એને રિસીવ કરે અને પછી એડિટિંગ કરીને ન્યૂઝ સ્ટોરી આવે. આ એ સમયની હું વાત કરું છું તમને. તો ત્યારે અમે જોયું કે બધા લોકોને ન્યૂઝ કોન્ટેન્ટની જરૂર છે. અને એ દિવસોમાં જ મારા લગ્ન થયા મીડિયા પર્સન સરસ્વતી ચંદ્ર આચાર્ય સાથે. તો અમે નક્કી કર્યું કે ભાઈ જ્યારે બધાને જ વિડીયો ચેનલ્સ છે, વિડીયો પ્રોગ્રામ્સ છે, એને ન્યૂઝ કોન્ટેન્ટની જરૂર છે, તો આપણે શા માટે એક એજન્સી જ ચાલુ ના કરી દઈએ? કારણ કે જ્યારે આપણે એમ્પ્લોય હોઈએ તો જે તે પ્રોગ્રામને જ આપી શકીએ, પણ એજન્સી હોઈએ તો બધાને ન્યૂઝ સ્ટોરીઝ આપી શકીએ. એટલે અમે લોકોએ એ દિવસોમાં લગભગ 35 જેટલી ભારત દેશની અલગ અલગ ન્યૂઝ ચેનલ્સને અને વિદેશની પણ 10થી પણ વધારે ચેનલ્સ છે એને કોન્ટેન્ટ પ્રોવાઈડ કરવાનું શરૂ કર્યું દીર્ઘ મીડિયાના નામે. ઓહ વાવ. મનીષા મેડમ, મહિલા મીડિયા કર્મી તરીકેનો તમારો અનુભવ કેવો રહ્યો છે? કિંજલ, વાત તો એવી છે ને કે બહુ જ અલગ પ્રકારની પરિસ્થિતિ હોય છે જ્યારે તમે સોસાયટીમાં બિંગ અ ફિમેલ કામ કરી રહ્યા છો અને એક સારું કામ કરી રહ્યા છો, અથવા તો પૂરા જજ્બા સાથે, પૂરા પેશન્સ સાથે, પૂરી મહેનત સાથે તમે રાત દિવસ એક કરી રહ્યા છો, તો ઘણા બધા લોકોને તમે આંખમાં ખટકો છો. સાચી વાત કરી છે. ઘણા લોકોને તમે નથી ગમતા, ઘણા લોકોને તમારી સ્કિલ્સ માટે, તમારી એબિલિટી માટે પ્રશ્નાર્થ થાય છે. પણ આ બધા પ્રશ્નોને હું ગૌણ ગણું છું. જ્યારે હું પ્રોફેશનલ હોઉં છું, જ્યારે હું કામ કરી રહી છું, ત્યારે હંમેશા હું મારી જાતને પ્રોફેશનલ તરીકે કન્સિડર કરું છું. હું ત્યારે સ્ત્રી કે પુરુષ નથી રહેતી. ત્યારે હું એમ નથી ડિસ્કસ કરતી કે હા હું થાકી ગઈ, અરે મારે આટલું કામ કરવું પડશે, અરે મારા ઘરેણાનું શું, અરે મારા મેકઅપનું શું, કે અરે મારા કપડાનું શું. સો હંમેશા છે ને લોકો તમારી પર્સનાલિટી પરથી નક્કી કરે છે કે તમારી સાથે કેવી રીતે વર્તવું. તમે જ્યારે બિંગ અ ફિમેલ એ લોકો સામે પ્રસ્તુત થાવ છો તો એ લોકો તમને મહિલા તરીકે કન્સિડર કરે છે, પણ તમે જ્યારે એક પ્રોફેશનલ તરીકે ત્યાં પ્રસ્તુત થાવ છો તો તમે ત્યારે સ્ત્રી કે પુરુષ નથી હોતા, એક પ્રોફેશનલ હોવ છો. પણ ઘણા લોકો પછી તમારી એબિલિટીઝને સ્વીકારી પણ નથી શકતા. બહુ એક રસપ્રદ કિસ્સો કહું કે તમે જ્યારે જર્નલિસ્ટ હોવ, મીડિયા પર્સન હોવ, તો ગવર્મેન્ટના અલગ અલગ કાર્યક્રમો હોય, એની પ્રેસ નોટ, એનું ઇન્વિટેશન ને બધું આવે. જેમ અત્યારે વોટ્સએપ પર કે ઈમેલ પર આવે, ત્યારે એ દિવસોમાં બહુ સહજતાથી ત્યારે નહોતું આવતું. ઈમેલમાં તો આવે, પણ તમને એ લોકો પોસ્ટથી પણ મોકલે. હા. તો મેં જોયું ઘણા વર્ષો સુધી મારા નામની પોસ્ટ આવે તો મનીષ શર્મા લખ્યું હોય. અરે બાપરે. કારણ કે જે મેલિંગ કરનાર હશે એ કદાચ સ્વીકારી નહીં શકતું હોય કે આ પોસ્ટ પર, આ જગ્યા પર એક ફિમેલ હશે. એ વ્યક્તિ મને ક્યારેય મળી નથી આજ સુધી. પણ મેં હંમેશા, એટલે સરકાર તરફથી જે વસ્તુ મોકલવાની હોય એ માહિતી ખાતાએ મોકલવાની હોય, તો હું માહિતી ખાતાના અધિકારીઓને જ્યારે પણ મળું ત્યારે હું એમને કહું કે ભાઈ તમારા મેલિંગ લિસ્ટમાં પ્લીઝ ચેન્જ કરો, હું મનીષ શર્મા નથી, હું તમને મનીષા દેખાઉં છું ને. તો એ લોકો હા પાડ, એ લોકો મને ઓળખે બધા, મને કે હા તમે મનીષા શર્મા જ છો. પણ મેં તો મને બહુ અચરજ થાય છે કે ભાઈ મારા નામમાં મનીષ શર્મા લખેલું આવે છે. પણ આજ સુધી હજી પણ મને ગવર્મેન્ટના કોઈ પણ કાગળ આવે તો મનીષ શર્મા લખેલું હોય. એટલે કદાચ એ લોકો સ્વીકારી નથી શક્યા, અથવા તો બહુ જ અજાણ છે વાતથી કે હું મનીષા શર્મા એક મહિલા તરીકે માધ્યમોમાં આ કામ કરી રહી છું. ખૂબ સાચી વાત કરી છે. એક કહેવાય કે એમ હજમ નથી થતું આ વસ્તુ. આપણી વાત ચાલી રહી છે આપણી સાથે જોડાયેલા સ્પેશિયલ ગેસ્ટ મનીષા મેડમ સાથે. આપણે લઈ લઈએ એક નાનકડો બ્રેક.
जग में अब तक जारी है। कोमल है कमजोर नहीं, शक्ति का नाम ही नारी है। जग को जीवन देने वाली मौत भी तुझसे हारी है। कोमल है कमजोर नहीं तू। ये मोहनर में दिल दिमाग में किसी बात में कम तो नहीं। ये मोहनर में दिल दिमाग में किसी बात में कम तो नहीं। पुरुषों वाले सारे ही अधिकारों की अधिकारी है। कोमल है कमजोर नहीं, बहुत हो चुका अब मत सहना, तुझे इतिहास बदलना है। बहुत हो चुका अब मत सहना, तुझे इतिहास बदलना है। नारी को कोई कह ना पाए, अबला है बेचारी है। कोमल है कमजोर नहीं तू, शक्ति का नाम ही नारी है। जग को जीवन देने वाली मौत भी तुझसे हारी है। कोमल है कमजोर नहीं, शक्ति का नाम ही नारी है। जग को जीवन देने वाली मौत भी तुझसे हारी है। શ્રોતા મિત્રો, બ્રેક પછી આપનું સ્વાગત છે. મેમ, હું તમને એ પૂછવા માંગીશ કે તમારા જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ કયો રહ્યો છે? સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે ને, હું કહી શકું કે અમે લોકોએ જ્યારે કોન્ટેન્ટ પ્રોવાઇડિંગ એજન્સી તરીકે કામ કરવાની શરૂઆત કરી, તો એ દિવસો એવા હતા કે ત્યારે અલગ અલગ ચેનલ્સ પર, એટલે નવી ચેનલ્સ આવી રહી હતી, જેમ કે ઇન્ડિયા ટીવી રજત શર્માની, ન્યૂઝ 24 અનુરાધા પ્રસાદની, નેપાલ વન છે એ આપણે નલિની સિંઘની. તો આ બધી ચેનલો નવી આવી રહી હતી, એમનો હજી ઉદ્ભવ થઈ રહ્યો હતો. તો એ બધી મોટાભાગની ચેનલ્સ છે, સ્ટાર પ્લસ છે, એ સ્ટાર પ્લસે પણ સ્ટાર ન્યૂઝ શરૂ કરેલા. તો એ બધી ચેનલ્સ છે એ ક્રાઇમ શોઝ અને પોલિટિકલ સ્ટોરીઝને બહુ મહત્વ આપતી હતી. ઓકે. તો અમારી જે એજન્સી હતી, એટલે અમદાવાદની અમારી ઓફિસ છે, એ અમદાવાદની ઓફિસમાં 30થી પણ વધારે અલગ અલગ ક્રાઇમ શોઝનું કોન્ટેન્ટ જનરેટ થતું હતું. અલગ અલગ, જેમ કે બોટાદમાં કંઈક ઘટના બની છે, અથવા તો લીમખેડામાં કંઈક ઘટના બની છે, કે ખેડામાં કંઈક બન્યું છે, તો આ બાજુ તમે કહી શકો કે મહેસાણામાં કોઈ ઘટના બની છે, સુઈગામ પાસે કોઈ દુર્ઘટના બની છે. તો આવી બધી અલગ અલગ સ્ટોરીઝને અમારા 50થી પણ વધારે સ્ટ્રિંગર્સ છે કે જે લોકો કેમેરા સાથે રેકોર્ડ કરતા, અને અમે જે પ્રમાણેની સ્ટોરી કહીએ એ પ્રમાણે શૂટ કરતા અને અમારા સુધી મોકલતા. તો એ દિવસોમાં અમે લોકોએ રેડ એલર્ટ, પોલ ખોલ, ફરાર કોન, સનસની, ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ, રેડ એલર્ટ, પોલ ખોલ, એવી અલગ અલગ જે ફેમસ પ્રોગ્રામ્સ થયા એને કોન્ટેન્ટ પ્રોવાઈડ કરતા હતા. તો અમે જોયું કે બીઇંગ અ મીડિયા કપલ, અમે લોકો બહુ સરસ કામ કરી રહ્યા છે. રોજની 25, 30, 35 સ્ટોરીઝ અમારી જઈ રહી છે. એનો સેન્સ કે અલગ અલગ ચેનલ્સ છે એને ખરીદી રહી છે. ઓકે. તો અમે ખુશ હતા કે ભાઈ આટલી બધી સ્ટોરીઝ છે એ જઈ રહી છે, વેચાઈ રહી છે. જેટલી વેચાશે એટલો અમને ફાયદો થઈ રહ્યો હતો. એ દિવસોમાં જ અમારા બાળકો જન્મ્યા, અને એ જેમ જેમ મોટા થતા ગયા એમ એ લોકો અલગ અલગ પ્રકારના જે ક્રાઇમના ટર્મ્સ છે એને અમને પૂછતા, અમે સાથે ડિસ્કસ કરતા. કારણ કે બીઇંગ અ મીડિયા પર્સન, આપણી ન્યૂઝ સ્ટોરી અલગ અલગ ચેનલ્સ પર આવી રહી છે, તો આપણી ટીમ એને રેકોર્ડ કરશે આપણા રેકોર્ડ માટે, ભવિષ્ય માટે, કે ભાઈ અમે કેવી કેવી સ્ટોરીઝ કરી. તો એ લોકો અમને પૂછતા કે મમ્મા, ડેડી,
પોલ ખોલ એટલે શું, પોલ કેવી હોય, રેપ કેસ શું હોય, ફિરોતી શું હોય. તો આવા જે એવા ટર્મ્સ છે કે જે ડેફિનેટલી આપણે આપણા બાળકોને સંભળાવવા ન માંગતા હોઈએ, અથવા તો એમના બાલ માનસ પર એની ખરાબ અસર થશે એ આપણે જાણીએ છીએ. એ જાણતા જાણતા આપણે એ વસ્તુ એમને ના સમજાવી શકીએ તો પછી એ કામ કરવાનો શું અર્થ? હા, કારણ કે રાત્રે ધારો કે 12 વાગ્યા, 12:30 વાગ્યા, જ્યારે આપણે બધા સુવાની તૈયારી કરીએ છીએ, તો અમારી ઓફિસ અને ઘર બાજુબાજુમાં જ અમે રાખ્યું હતું, કારણ કે મીડિયાનું કામ 24 કલાકનું છે. તો રાત્રે 12 વાગે ફેક્સ ઉતરે છે તો બાળકો તરત એલર્ટ થઈ જાય કે એવું કંઈક પોલિટિકલ ચેન્જીસ આવ્યા છે કે અમારા પેરેન્ટ્સ છે એ બિઝી થઈ ગયા છે. મારી નાની દીકરી મને યાદ છે, એ એવું કહેતી કે મમ્મા સીએમ ગભરાઈ ગયા. ઇન ધ સેન્સ નાના બાલ માનસને એવું હતું કે એવું કંઈક પ્રોબ્લેમ થઈ છે ગવર્મેન્ટમાં કે જેમાં રાત્રે એ લોકોએ જર્નલિસ્ટ લોકોને જાણ કરવી પડી રહી છે અને એ લોકો અમારાથી દૂર થઈને એમના કામમાં બિઝી થઈ રહ્યા છે. સો પોલિટિકલ અને ક્રાઇમના પ્રોગ્રામ્સ એ રીતના હતા કે જેમાં અમને લાગ્યું કે અમારા બાળકો, અમારા આવનારી જનરેશન છે એના પર ખરાબ અસર પડી રહી છે. એ લોકો એના સાથે કમ્ફર્ટ નથી, કારણ કે ક્રાઇમ સ્ટોરીઝ કરી રહ્યા હોઈએ તો બાળકો, મને યાદ છે મારી દીકરીઓ જ્યારે પ્લે ગ્રુપમાં ને એમાં ભણતી તો એ લોકોને ફિલ્ડ વિઝિટ માટે લઈ જતા હોય તો અમારે એ લોકોને કહેવું પડતું કે તમે પ્લીઝ એમને ના લઈ જતા, કારણ કે એ લોકોને ટ્રેસ કરવામાં આવતા કે ભાઈ જે લોકોની સ્ટોરીઝ છે એ અમે સાચી બતાવી છે, લોકો સુધી પહોંચાડી છે, તો ડેફિનેટલી એના અમે સીધા ગુનેગાર બની ગયા કે એની સ્ટોરી છે અમે લોકો સુધી એમની વાત છે ને એમની નેગેટિવિટી છે પહોંચાડી છે. તો એ એક અમારા બાળકોમાં બી એક ડર અને એવો માહોલ ઊભો થતો હતો કે ભાઈ એ લોકો એવું વિચારતા કે ભાઈ અમે સામાન્ય બાળકોની જેમ બહાર ના ફરી શકીએ. સો એ સારી વસ્તુ નહોતી, એ અમે વિચાર્યું. તો જે અમારું મેઇન બ્રેડ બટર હતું, જેમાંથી અમે બહુ બધી કમાણી કરી રહ્યા હતા, એ વસ્તુને અમે એક રાતે અમે બંને હસબન્ડ વાઈફે નક્કી કર્યું કે વી આર નોટ પ્રોવાઇડિંગ ક્રાઇમ સ્ટોરીઝ એન્ડ પોલિટિકલ સ્ટોરીઝ ટુ એની ચેનલ. ધેટ્સ ઇટ. તો એ રાત્રે અમે લોકોએ જેટલા પણ અમારી સાથે અહીંયા અમદાવાદની ઓફિસમાં જોડાયેલા હતા એ લોકોને બોલાવીને કીધું કે ભાઈ તમે જે ચેનલના ક્રાઇમ શોઝને પસંદ કરો છો, એને કોન્ટેન્ટ પ્રોવાઈડ કરવા માંગતા હો તો તમે અમારાથી છૂટા પડીને એમને પ્રોવાઈડ કરી શકો છો, અમે આ નથી કરવાના. કારણ કે એ કામ તો ચાલવાનું જ હતું, પણ જે વસ્તુ આપણે આપણા બાળકોને સંભળાવવા ના માંગતા હોય એ વાત આખા સમાજને કેમ સંભળાવી, એ વાતના આપણે કમ્યુનિકેટર કેમ બનવું, એ ના બનવું જોઈએ, એ અમારી આત્માએ અમને કીધું. અને અમે એ દિવસથી પ્રોગ્રામ્સ બંધ કર્યા. અમારી સાથે એસોસિએટ હતા, એ લોકોને કરવું હતું, એ લોકો કરતા રહ્યા અને હજી પણ કરે છે. અને અમારા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. અમે લોકોએ એ દિવસથી પોઝિટિવ કમ્યુનિકેટર તરીકેનું કામ શરૂ કર્યું કે સમાજમાં સારું બની રહ્યું છે, સારી વાત છે, સારા લોકો છે, કેપેસિટીવાળા લોકો છે, તો એવા લોકોની વાત છે સમાજ સુધી પહોંચાડવી અથવા તો અવેરનેસનું કામ કરવું. એટલે અમે ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ તરફ વળ્યા. અમે સારા હલો ગુજરાત પુસ્તક છે એ અમે પબ્લિશ કરવાનું શરૂ કર્યું. ઓકે, વાવ. તો મેમ, આ હાલો ગુજરાતના પુસ્તક વિશે અમારા અભિભાવકોને થોડી કંઈક ઇન્ફોર્મેશન આપશો? યસ. હલો ગુજરાત પુસ્તક છે એ સ્વર્ણિમ પુસ્તક નરેન્દ્રભાઈ મોદી ત્યારે સીએમ હતા ત્યારે એમણે કીધું હતું કે ભાઈ શર્માબેન, આચાર્યભાઈ, તમે લોકો આટલા બધા લોકોના ટીવી ઇન્ટરવ્યૂઝ લો છો તો એને લખો પણ ખરા, કારણ કે 2010માં એમણે વાંચે ગુજરાતનો મંત્ર આપેલો. ઓકે. અને વાંચે ગુજરાત અંતર્ગત અલગ અલગ વાંચવાની જે પણ સ્કિલ્સ છે એ ડેવલપ થાય અને લોકો વધારે વાંચતા થાય એવા એમના પ્રયત્નો હતા. તો 2010માં અમે હલો ગુજરાતની પ્રથમ આવૃત્તિ બહાર પાડી. ઓકે. હલો ગુજરાતમાં અમે એવા લોકોને કવર કરીએ છીએ અથવા એવા લોકોના ઇન્ટરવ્યૂઝ લઈએ છીએ કે જે લોકો સોસાયટીને કંઈ ગીવ બેક કરે છે, જે લોકો સારું કામ તો કરી જ રહ્યા છે, પોતાના ફિલ્ડમાં તો સિરમોહર છે, આગળ પડતા છે, પરંતુ ખાલી પોતાની શક્તિઓને પૈસા મેળવવા માટે નથી વાપરી રહ્યા, પણ સમાજને પણ કંઈક પાછું આપી રહ્યા છે. એવા લોકોના ઇન્ટરવ્યૂઝ લઈ અને એમાં છાપવાનું શરૂ કર્યું. એ એચ.એલ. ત્રિવેદી હોઈ શકે, સેમ પિત્રોડા હોઈ શકે, તો એવા અલગ અલગ પ્રકારના લોકોના ઇન્ટરવ્યૂઝ અમે એમાં લઈએ છીએ અને છાપીએ છીએ. હલો ગુજરાતનું અમારું યુટ્યુબ ચેનલ પણ છે અને પુસ્તક પણ છે. અત્યારે
હલો ગુજરાતની અલગ અલગ 3 ભાષાઓ એટલે કે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીની 10થી પણ વધારે એડિશન છે કે જેમાં અલગ અલગ પ્રકારના લોકો કે જેણે સોસાયટીને ગીવ બેક કર્યું એ લોકો કાં તો ગુજરાતી હોઈ શકે અથવા તો ગુજરાતને એમણે પોતાની કર્મભૂમિ બનાવી હોય અથવા તો પછી ગુજરાત માટે કામ કરતા હોય એવા લોકોને હલો ગુજરાતમાં અમે સમાવીએ છીએ અને એમના વિડીયો ઇન્ટરવ્યુઝ હલો ગુજરાત યુટ્યુબ ચેનલ પર મૂકીએ છીએ. ઓહ વાવ મેમ, તમે સિરિયસલી બહુ જ સારું કામ કરી રહ્યા છો. તો મેમ, તમે જેવી રીતે હમણાં વાત કરી કે ડોક્યુમેન્ટરી ફિલ્મો, તો એ ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવીને શું કરો છો તમે? એનું આગળ શું હોય છે, એની પ્રોસેસ Right. કેવી રીતે હોય છે? ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ છે એ અમે અલગ અલગ થીમ સાથેની બનાવીએ છીએ. એ કાં તો ક્લાયન્ટ બેઝ હોઈ શકે, જેમ કે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી માટે બનાવી હોય કે પછી કોઈ એનજીઓ છે કે જે પોતાના સારા કામોને લોકો સુધી પહોંચાડવા માંગે છે એટલે બનાવી હોય. તો એ જે તે ડોક્યુમેન્ટરીઝ છે એ અમે આખું કમ્યુનિકેશન ડિઝાઇન કરીને એ લોકો સાથે ડિસ્કસ કર્યું હોય અને એમના માટે બનાવી હોય. થોડીક અમે અમારી સામાજિક નિસ્બત માટે પણ બનાવતા હોઈએ છીએ. ઓકે. અમુક ફિલ્મો છે એ અમે લોકો ગવર્મેન્ટ સાથે પણ બનાવતા હોઈએ છીએ. ગવર્મેન્ટની પ્રોડ્યુસર્સની પેનલ છે માહિતી ખાતાની, એ પેનલ પર પણ હું અને સરસ્વતી ચંદ્ર અમે બંને છીએ. તો એ લોકોની જરૂરિયાત પ્રમાણે એમના માટે પણ બનાવતા હોઈએ છીએ. અને એ ફિલ્મો જે બની જાય, એજ્યુકેશન વિભાગ સાથે પણ અમે જોડાયેલા છીએ. તો એજ્યુકેશન વિભાગમાં ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત અમે લોકો સારું એજ્યુકેશનલી રીચ હોય એવું કન્ટેન્ટ જનરેટ કરીએ છીએ, એવી ફિલ્મ્સ બનાવીએ છીએ. હવે જ્યારે સામાજિક નિસ્બતની જે અમારી ફિલ્મો હોય એ ફિલ્મો છે એ ડેફિનેટલી ફીચર ફિલ્મ નથી કે લોકો થિયેટરમાં જોવા જશે અથવા તેની ટિકિટ આપીને જોશે, કારણ કે ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ છે તો એ ઇશ્યુઝ માટે બનેલી છે. તો એવી ફિલ્મોને અમે લોકો અમદાવાદ ફિલ્મ ફેસ્ટિવલ અમે શરૂ કર્યું છે. ઓકે. એ અમદાવાદ ફિલ્મ ફેસ્ટિવલમાં અમે વર્ષમાં અથવા 2 વર્ષે એક એવી એડિશન રાખીએ કે જેમાં એવી ફિલ્મો કે જેનાથી સામાજિક બદલાવ આવી શકે એવી ફિલ્મોને અમે લોકો નિશ્ચિત સમુદાયના લોકોને, સમાજના ક્રીમ લોકોને બોલાવીને બતાવીએ છીએ કે જેથી ખ્યાલ આવે એમને કે ભાઈ આ તકલીફ છે, એનું આ સોલ્યુશન છે અને આવી રીતે આપણે સામાજિક બદલાવ લાવી શકીએ. એની વાત અમે અમદાવાદ ફિલ્મ ફેસ્ટિવલના માધ્યમથી કરીએ છીએ. ઓકે. તો મેમ, હું એ પૂછવા માંગીશ કે અમદાવાદ ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ વસ્તુઓને આવરી લેવામાં આવે છે, યા તો એના વિશે તમે અમને થોડી ઇન્ફોર્મેશન આપશો વધારે કે શું છે આ અમદાવાદ ફિલ્મ ફેસ્ટિવલ? જી, અમદાવાદ ફિલ્મ ફેસ્ટિવલમાં એવા બધા જ ફિલ્મ મેકર્સ જોડાઈ શકે કે જે લોકો સામાજિક નિસ્બત સાથે અથવા તો જેમને લોકો સુધી પહોંચવું છે અને એમને ઓડિયન્સ નથી મળી રહ્યું, તો એવા બધા લોકો એમાં જોડાઈ શકે. અમે લોકો એ ફેસ્ટિવલની ઘોષણા પણ અલગ અલગ સોશિયલ મીડિયા પર કરતા હોઈએ છીએ અને ફેસ્ટિવલ અમદાવાદમાં મોટાભાગે રાખીએ છીએ ઓડિટોરિયમ હાયર કરીને. અને એમાં ધારો કે થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા, બ્લડ ડોનેશન, પછી વૃદ્ધોની સમસ્યા, હ્યુમન રાઇટ્સની વાત, એવા અલગ અલગ વિષયો પર આવરી લીધેલ ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ છે જે અમે બનાવી છે એને બતાડતા હોઈએ છીએ. વાવ. કોઈ એવું કહે કે અમારી પણ ફિલ્મો બતાવો તો અમે એ પણ બતાવતા હોઈએ છીએ. અમે ઘણીવાર એનું થીમ પણ રાખતા હોઈએ છીએ. ઘણીવાર વિમેન્સ ડે પર અમે લોકો ફિલ્મ ફેસ્ટિવલ રાખતા હોઈએ ત્યારે મહિલા ફિલ્મકારો હોય એની ફિલ્મો બતાવતા હોઈએ છીએ. તો ક્યારેક અમે લોકોએ બ્રેકિંગ સ્ટીરિયોટાઇપ્સ કે એની પર એક આખી સિરીઝ બનાવી હતી ફિલ્મોની, શોર્ટ ફિલ્મ્સની, એ ફિલ્મો બતાવી છે. એવી રીતે અલગ અલગ થીમ પસંદ કરીને અમે અમદાવાદ ફિલ્મ ફેસ્ટિવલમાં સામાજિક નિસ્બતની ફિલ્મો બતાવતા હોઈએ છીએ. અરે વાહ. મેમ, એક વસ્તુ મેં સાંભળી છે કે તમે ઇન્ટરનેશનલ મેન્સ ડે સેલિબ્રેટ કરો છો. બધા ઇન્ટરનેશનલ વુમન્સ ડે તો કરતા જ હોય છે સેલિબ્રેટ, પણ આના પાછળનું શું છે? શું કહાની છે આના પાછળની? કિંજલ, ખરેખર બહુ સરસ પ્રશ્ન તમે પૂછ્યો અને એકચ્યુઅલી આ છે મારા હૃદયની નજીક પણ છે વિષય. મોટાભાગે જો આપણે સમાજમાં જોઈએ ને તો કોઈ પણ દુષ્કર્મ થાય, ખરાબ કામ થાય, કંઈ પણ થાય તો 99% કેસોમાં જવાબદાર પુરુષો હોય છે. મહિલાઓની કનડગતને લઈને પણ પ્રશ્નો હોય તો 99% કેસોમાં પુરુષો જવાબદાર હોય છે. પણ એનો અર્થ એ નથી કે સારા પુરુષો નથી સમાજમાં. હા, આ સમાજ છે એની સારપ ટકી એટલે રહી છે
કે સારા પુરુષો છે કે જેની ક્ષમતાઓના કારણે, જેના વિચારોના કારણે, જેના વિકાસ જેણે આપણને આપ્યો એના કારણે આપણે ટકી રહ્યા છે. જેમ કે વોશિંગ મશીનની શોધ છે તો એ પુરુષે કરી હતી, રેફ્રિજરેટરની શોધ છે તો એ પુરુષે કરી હતી. મહિલાઓનું કામ સરળ કરવાનું કામ છે એ પુરુષોએ કર્યું છે. અને મહિલાઓની સારપ, મહિલાઓની ક્ષમતાઓ એને બહાર લાવવાનું કામ પણ પુરુષો કરતા હોય છે. પણ આપણે પુરુષો એટલે સારા નહીં એવું મોટા ભાગે માની લેતા હોય છે, કારણ કે ખરાબ કામ સાથે એ લોકો જોડાયેલા હોય છે. તો અમે 7 વર્ષ પહેલા વિચાર્યું કે આપણે એટલે હું મારા સંદર્ભમાં પણ કહું, મને જે અલગ અલગ એવોર્ડ્સ મળ્યા છે, નેશનલ એવોર્ડ્સ મળ્યા છે, યુનાઇટેડ નેશનનો એવોર્ડ મળ્યો છે, તો એ બધા એવોર્ડ્સમાં એવોર્ડ આપનારા પુરુષો હતા. સ્ત્રીઓ મોટા ભાગે સ્ટેજ પર નહોતી હોતી, અથવા તો સ્ત્રી તરીકે હું એકલી જ હોતી હતી સ્ટેજ પર. તો મને થયું કે જ્યારે બધા પુરુષો મને એવોર્ડ આપે છે તો જે સારા પુરુષો છે, જે લોકોએ સમાજને દેદીપ્યમાન કર્યું છે, સમાજમાં મહિલાઓની ક્ષમતાને બહાર લાવ્યા છે, મહિલાઓ માટે સારા છે, ફાઇન ટુ ફિમેલ છે, સ્ત્રી દાક્ષિણ્ય ભાવના ધરાવે છે, મહિલા અને પુરુષમાં ભેદભાવ નથી કરતા, તો એવા પુરુષોને આપણે કેમ ના સન્માનવા જોઈએ? હા, સાચી વાત કરી. કારણ કે એવરી યર જ્યારે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે હોય તો છેલ્લા 20 વર્ષોથી મને એ દિવસે એવોર્ડ મળે છે. તો મહિલા તરીકે વિમેન્સ ડે પર મને એવોર્ડ મળતો હોય તો હું કેમ પુરુષ દિવસ ના ઉજવું? હા. શ્રોતા મિત્રો, મનીષા મેડમ સાથે આપણી વાતો ચાલુ છે. આપણે લઈ લઈએ એક નાનકડો બ્રેક. हमको मन की
શ્રોતા મિત્રો, બ્રેક પછી આપનું સ્વાગત છે. અને પુરુષ દિવસ એવું નથી કે ઉજવવામાં નથી આવતો. આખા વિશ્વમાં પુરુષ દિવસ ઉજવવામાં આવે છે, પરંતુ ખાલી ભારતમાં ખૂબ જ ઓછી જગ્યાએ અને ગુજરાતમાં ઉજવવામાં નહોતો આવતો. એટલે અમે 2019થી ઇન્ટરનેશનલ મેન્સ ડે, જે 19મી નવેમ્બરે આવે છે, એ દિવસે ઉજવવાનો શરૂ કર્યો છે. અને એ પણ પૂરા એક અલગ વિચાર સાથે કે સમાજમાંથી અલગ અલગ પુરુષોને શોધી લાવવાના. તો એ પુરુષો કેવા કે જે પુરુષો સ્ત્રીઓ માટે સારા હોય, સ્ત્રી દાક્ષિણ્ય ભાવના ધરાવતા હોય, સ્ત્રીઓની શક્તિઓને બહાર લાવતા હોય, એવું એનજીઓ ચલાવતા હોય કે જેના કારણે સ્ત્રીઓને એમ્પાવરમેન્ટ મળે, સ્ત્રીઓની ભૂમિકા, સ્ત્રીઓના જે લક્ષ્યો છે એને પૂરા કરવા માટે સ્ત્રીઓને મદદરૂપ થતા હોય, એવા પુરુષોને આપણે સમાજમાંથી શોધી લાવીએ છીએ. અને એને ધ આઈડિયલ મેન એવોર્ડ. ધ આઈડિયલ મેન એટલે એવો પુરુષ નહીં કે જોવામાં બહુ સારો છે, બહુ હેન્ડસમ છે, સારો દેખાય છે, કે જે પૈસા બહુ કમાય છે, કે પૈસાદાર છે. એ આઈડિયલ મેન નથી, પણ એ આઈડિયલ મેન છે કે જે મહિલાઓ માટે સારો છે. એવા પુરુષોને આપણે શોધીએ છીએ અને એનું શોર્ટ ફોર્મ અમે કર્યું છે ટીમા, ધ આઈડિયલ મેન એવોર્ડ, TIMA. ટીમા છે ગ્રીક વર્ડ છે. ઓકે. ટીમાનો અર્થ થાય છે ઓનરિંગ ટુ ગોડ, અને અમે એને ગુજરાતીમાં અનુવાદિત કર્યું સદગૃહસ્થોનું સન્માન. ઓહ વાવ. તો એવા પુરુષોને શોધી અને અમે એવોર્ડ આપીએ છીએ. તમને જાણીને આનંદ થશે કે અમે એવી પ્રોડક્ટ્સ હોય છે કે જેનાથી પુરુષોને નુકસાન થાય અથવા તો સમાજને નુકસાન થાય, એવી પ્રોડક્ટ્સની સ્પોન્સરશિપ પણ અમે અમારા પ્રોગ્રામમાં નથી લેતા. જેમ કે વિમલ ગુટકા છે, તો વિમલ ગુટકાવાળા દર વર્ષે અમારો અપ્રોચ કરે કે તમે મેન્સ ડે સેલિબ્રેટ કરો છો તો અમે તમને સ્પોન્સરશિપ આપીએ. અમે એમને ટોટલી ના પાડી દઈએ છીએ કે ના, અમે તમારો સ્પોન્સરશિપ નહીં લઈએ, અમે અમારી રીતે સસ્ટેન થઈશું. પણ જે સમાજને નુકસાન કરશે અથવા તો મહિલાઓ માટે સારી નહીં હોય એવી પ્રોડક્ટ કે એવી વ્યક્તિઓને અમે એવોર્ડ નથી આપતા. ઘણા એવા પુરુષો પણ હોય છે કે જે લોકો બહુ જ શક્તિશાળી હોય, સમાજમાં એમનું નામ હોય, પણ અમે જાણતા હોઈએ કે એ મહિલાઓ માટે સારા નથી, તો એ લોકો અમને અપ્રોચ કરે કે અમને એવોર્ડ આપો, અમે તમને સ્પોન્સરશિપ આપીશું. તો અમે સદંતર ના પાડીએ છીએ, કારણ કે જે લોકોને એવોર્ડ આપવાના હોઈએ એ લોકો પાસેથી અમે કોઈ પણ પ્રકારની સ્પોન્સરશિપ કે નોમિનેશનની ફીસ પણ નથી લેતા, જેથી કરીને અમે ભેદભાવ વગર, કોઈ પણ પ્રકારની શેરસરમાં આવ્યા વગર આ કામ છે ચાલુ રાખી શકીએ અને આ એવોર્ડ્સ આપી શકીએ. વાવ, ખૂબ જ સરસ વાત કરી છે મેમ તમે. અને જે હમણાં તમે વાત કરી કે ટીમા, રાઈટ? હા. તો એ ટીમા શું છે? કયા કારણના લીધે થઈને આ ટીમા વર્ડ્સ યુઝ કર્યો છે? ઓકે, ટીમા એનું શોર્ટ ફોર્મ, એનું સ્પેલિંગ છે TIMA. ઓકે. ટીમા, જેનું ફૂલ ફોર્મ છે ટી એટલે ધ, આઈ એટલે આઈડિયલ, એમ એટલે મેન અને એ એટલે એવોર્ડ. ધ આઈડિયલ મેન એવોર્ડ. એટલે ટીમા શબ્દ બેઝિકલી ગ્રીક વર્ડ છે. ઓકે. જેનો અર્થ થાય છે ઓનરિંગ ટુ ગોડ. એટલે અમે ઓનરિંગ ટુ ગોડ એટલે ભગવાનને નથી આપતા, પણ અમે એવા લોકોને આપીએ છીએ કે જે સદગૃહસ્થ છે. એટલે અમે એનું ગુજરાતી અને હિન્દી ટ્રાન્સલેશન કર્યું છે ઓનરિંગ ટુ મેન, એટલે સદગૃહસ્થો કા સન્માન, સદગૃહસ્થોનું સન્માન. ઓકે, વાવ. મેમ, લેખન, પત્રકારિતાની સાથે સાથે ફિલ્મ નિર્માણ, આ ત્રણેય ક્ષેત્ર તમે એક સાથે કેવી રીતે સંભાળો છો? મેનેજ કેવી રીતે કરો છો આ બધી વસ્તુઓને? કિંજલ, આ ત્રણ વાત તમે કીધી, એમાં ચોથો મુદ્દો અને પાંચમો મુદ્દો પણ આવવો જોઈએ. એક તો હોમ મેકરનો અને બીજો મધરનો. એટલે 5 અલગ અલગ એના પર કામ કરવાનું હોય છે. એક જોક છે ફેમસ કે પુરુષો ચાહતે हैं कि महिलाएं चांद पर जाए, पर बोलते हैं चांद पर जाइए कोई बात नहीं, पर 2 पराठे बनाते जाइए. વાત તો જોકની છે પણ હકીકત પણ છે. અને બધું કરતા હોવ તમે, પણ બીંગ અ મધર, બીંગ અ વાઇફ, બીંગ અ હોમ મેકર, જવાબદારી ત્યાં પણ પૂરા દિલથી, પૂરી નિષ્ઠાથી બજાવવાની હોય છે. એટલે થોડા એક્સ્ટ્રા અવર્સ કામ કરવું પડતું હોય છે.
સામાન્ય રીતે સામાન્ય વ્યક્તિ છે એ 50 વર્ષની હોય તો એ 50 વર્ષની જ હોઈ શકે, પણ જે મલ્ટીટાસ્કિંગ મહિલાઓ હોય, સ્પેશિયલી હું મહિલા શબ્દ વાપરીશ કારણ કે જે મલ્ટીટાસ્કિંગ મહિલાઓ છે, જે બધા ફ્રન્ટિયર પર પોતાના પગ રાખીને બેલેન્સ રાખી રહી છે, કામ કરી રહી છે, એ ખરેખર અઘરું હોય છે, ખરેખર એક્સ્ટ્રા અવર્સ, એક્સ્ટ્રા એનર્જી માટેનું હોય છે. જો તમે ફોકસ ના હો, પેશનેટ ના હો તો તમે કામ નથી કરી શકતા. એટલે અઘરું તો છે પણ અશક્ય નથી. સાચી વાત કરી છે. મેમ, પત્રકાર તરીકે કોઈ ખાસ ઇન્ટરવ્યુ કે પ્રસંગ કે જે તમારું દિલ જીતી ગયા હોય? યસ, મારું દિલ જીતી ગયા હોય પત્રકાર તરીકે તો એ ઇન્ટરવ્યૂ, એમ તો 3 જણનો ઇન્ટરવ્યૂ મને સૌથી વધારે ગમે છે. સૌથી વધારે મને જે ગમતો ઇન્ટરવ્યૂ હોય ને તો APJ અબ્દુલ કલામનો છે. કારણ કે એ જે ક્ષણો હતી ને કિંજલ, એટલી શ્રેષ્ઠ ક્ષણો હતી કે હું એમની આંખમાં આંખ નાખીને હું પ્રશ્ન પૂછી રહી છું, એ મને જવાબ આપી રહ્યા છે અને હું મંત્રમુગ્ધ થઈ રહી છું, એવી આખી ફિલિંગ હતી. સામાન્ય રીતે એ જ્યારે હું એમને મળી ત્યારે એ પ્રેસિડેન્ટ પણ હતા, પણ મારે એમનો ઇન્ટરવ્યૂ છે વિઝન 2020ના અંતર્ગત લેવો હતો. તો મને બિંગ એમના જે PA છે એમણે મને કીધું હતું કે તમે લગભગ 15 થી 20 મિનિટ વાત કરી શકશો. અમારો ઇન્ટરવ્યૂ 2.5 કલાક ચાલ્યો હતો. એમણે જ એમના ટીમને કીધું હતું કે વેઇટ, પૂછે છે એમને જવાબ આપવા દો, કારણ કે હું સાયન્સ કમ્યુનિકેટર પણ છું. હું સાયન્સ પરની ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ અને શોર્ટ ફિલ્મ્સ પણ બનાવું છું. એટલે એ વિશે પણ મારે વાત કરવી હતી, મારે બિંગ અ પર્સન વાત કરવી હતી, મારે બિંગ પ્રેસિડેન્ટ એમની સાથે વાત કરવી હતી. એમ કરતાં કરતાં મારો 2.5 કલાક ક્યાં ગયા મને ખબર નથી. પણ એમનો ઇન્ટરવ્યૂ લીધા પછી મને ક્યારેય એવું નથી થયું કે હું ફલાણા વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લઉં કે હું ફલાણી વ્યક્તિ સાથે વાત કરું. મને જે એક સંતૃપ્તિ આવી જોઈએ એ સંતૃપ્તિ આવી ગઈ, અને પછી મેં ક્યારેય કોઈના ઇન્ટરવ્યૂ લેવાની મને અંદરથી ઈચ્છા નથી થઈ. એવો જ ઇન્ટરવ્યૂ છે એ અમિતાભ બચ્ચનનો હતો કે જ્યારે એ મારી સાથે વાત કરી રહ્યા હતા મંત્રમુગ્ધ. આપણે કહીએ ને કે ભાઈ એ સુપરસ્ટાર કેમ છે, મિલેનિયમ સ્ટાર શા માટે છે, એના બધા જ જવાબો જ્યારે એમને આપણે ઇન પર્સન મળી અને એમની સાથે ડિસ્કસ કરી, એમનો ઇન્ટરવ્યૂ લઈએ, ત્યારે આપણે જાણી શકીએ કે કેમ મિલેનિયમ સ્ટાર છે. સેમ વિથ એવો જ ઇન્ટરવ્યૂ રહ્યો અટલ બિહારી વાજપેયીજીનો. અટલ બિહારી વાજપેયીજીનો મેં ઇન્ટરવ્યૂ લીધો ત્યારે એ વડાપ્રધાન હતા ભારતના, પણ મને તો એમનું કવિ હૃદય ગમતું, કારણ કે હાર નહીં માનુંગા અને એ બધી જે એમની કવિતાઓ છે મને બહુ દિલથી એ થતી. એટલે ત્યારે તો હું એમનો બિંગ વડાપ્રધાન હું એમનો ઇન્ટરવ્યૂ લઈ રહી હતી, પણ હું એટલી ખેંચાતી ગઈ અને એટલું મને અંદરથી શું કહેવાય એને લોભ થયો કે હું એમનો કવિ વિષય તરીકેની પણ વાત કરું, અને મેં એમની સાથે વાત કરી. એટલે મારા જીવનમાં મેં જે પણ લોકોને મળી છું એમાંના જે શ્રેષ્ઠ વ્યક્તિઓ કહી શકાય એવા આ 3 હતા, અને બહુ જ શાનદાર અને ખૂબ જ સરસ મજાની એમને ઇન્ટરવ્યૂઝ છે એ થયા. વાવ! અને આજે હું જ એ સેલિબ્રિટીનો ઇન્ટરવ્યૂ લઈ રહી છું. સિરિયસલી આઈ એમ વેરી બ્લેસ્ડ. વાઇસ વર્સા. મેમ, તમે તમારી રચનાઓમાં સામાજિક મુદ્દાઓને કેટલી પ્રાથમિકતા આપો છો? એકચ્યુઅલી મેં તમને વાત કરી એ પ્રમાણે અમારા જીવનમાં જ્યારે ટર્નિંગ પોઈન્ટ આવ્યો, અમે લોકોએ ક્રાઇમ સ્ટોરીઝ અને પોલિટિકલ સ્ટોરીઝ આપવાનું બંધ કર્યું અલગ અલગ ન્યૂઝ ચેનલ્સને, ત્યારથી જ અમે લોકો પોઝિટિવ જર્નલિઝમની સાથે સાથે અમે લોકો સામાજિક નિસ્બત સાથે પણ કામ કરવાનું શરૂ કર્યું. અને અમે અમારી કંપની દીર્ઘ મીડિયા છે તો એનો લોગો બનાવ્યો કે મીડિયા ફોર ધ સોશિયલ ચેન્જ, સામાજિક નિસ્બત સાથેનું, કે એવા મુદ્દાઓ કે જે મુદ્દાઓથી સમાજમાં બદલાવ આવે, સમાજને અલગ અલગ રીતે ફાયદો થાય, એવા જ કમ્યુનિકેશનની વાત છે એ અમારા દ્વારા અમારે કરવી. ઓહ વાવ! તો મેમ, લોકો તમારી સાથે કેવી રીતે જોડાઈ શકે છે? જે પણ લોકો અમારી સાથે જોડાવા માંગતા હોય એ લોકો સોશિયલ મીડિયા પર દીર્ઘ મીડિયા સર્ચ કરી શકે, હલો ગુજરાત સર્ચ કરી શકે, યુટ્યુબ ચેનલ છે હલો ગુજરાત ટીવીની, એની સાથે જોડાઈ શકે. મનીષા 24/7 મારું ઇન્સ્ટા આઈડી છે, તો એનાથી પણ તમે ટ્યુન થઈ શકો. ખૂબ સારી વાત કરી છે. અને
હું પણ બધા મારા ફ્રેન્ડ્સ મિત્રોને જણાવીશ કે તમે પણ અગર મનીષા મેડમ સાથે જોડાવા માંગો છો, તમને પણ કોઈ ઇન્ક્વાયરી છે તો તમે કોલ કરી શકો છો 9825170917. તો શ્રોતા મિત્રો, આપણે જાણીએ છીએ ને કે સફળતાના શિખરે પહોંચવા એવી ઘણી બધી વેલ્યુઝ હોય છે, જે વેલ્યુઝનું આપણી લાઈફમાં હોવું ખૂબ જરૂરી હોય છે, જેવા કે અનુશાસન, સત્યતા, ઈમાનદારી, વફાદારી. તો આ દિવ્ય ગુણ આપણી લાઈફમાં જ્યારે હોય છે ને, ત્યારે સફળતાના ચાન્સીસ પૂરેપૂરા વધી જતા હોય છે. તો મેમ, હું તમને એવું પૂછવા માંગીશ કે આપ આટલી સફળતાએ પહોંચ્યા છો, તો તેના માટે તમે કયો દિવ્ય ગુણ અપનાવ્યો છે જેથી આપ આટલા સફળ થયા છો? કિંજલ, ઓનેસ્ટી ઇઝ ધ ઓનલી બેસ્ટ પોલિસી. જ્યારે તમે તમારા કામને વફાદાર છો, જ્યારે તમે તમારા અસૂલો છે, તમારા નિયમો છે, એને વફાદાર છો, તો તમારે કોઈની શહેશરમમાં નથી આવવું પડતું. તમારે ક્યારે પણ કોઈની ચમચાગીરી નથી કરવી પડતી, તમારે ચાંપલૂસી નથી કરવી પડતી. તમે જ્યારે એમ માનો છો કે ભાઈ મારી પાસે જે પણ છે એ ઘણું ઇનફ છે, ઘણા બધા લોકો પાસે મારી પાસે જે છે એ નથી હોતું, એ જે સંતૃપ્તિનો ગુણ રાખો છો, કોમર્સનો વિષય છે, હા, તો એવા વખતે તમે કોઈ પણ વસ્તુથી, કોઈ પણ વ્યક્તિથી પરે થઈ જાઓ છો અને ઘણી બધી તકલીફોથી મુક્તિ મેળવી લો છો. સાચી વાત કરી. કારણ કે અત્યારનો જે સમય છે એમાં ચિંતા, તણાવ, થાક, નિંદ્રા ના આવી, એ બધા દૂષણો છે. પણ એ બધા દૂષણો આપણે જ ભેગા કર્યા છે. આપણે એમ નક્કી કરી લઈએ કે ભાઈ ના, મારી પાસે જે છે ઘણું છે, પર્યાપ્ત છે, અને મારે વધારે લોભ નથી કરવો, તો ડેફિનેટલી તમે ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી તકલીફો છે એનાથી આગળ આવી શકો છો. પેલું કહેવાય છે ને કે યુ આર નોટ બિહાઇન્ડ, તમે પાછળ નથી, યુ આર જસ્ટ ઓન અ ડિફરન્ટ પેજ ઇન અ ડિફરન્ટ બુક વિથ અ ડિફરન્ટ પેસ. સાચી વાત કરી છે એકદમ. થોડાક સમયના અભાવના કારણે મારી વાણીને વિરામ આપતા પહેલા હું તમને એ પૂછીશ કે તમારા કોઈ અપકમિંગ પ્રોજેક્ટ કે મૂવી વિશે થોડું જણાવશો તમે? યસ, બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. અત્યારે હું જે કામ કરી રહી છું જે પ્રોજેક્ટ પર, એ પ્રોજેક્ટ છે સંઘર્ષ કથા ગુજરાત. ઓકે. આ એક ફીચર ફિલ્મ અમે લોકો લઈને આવ્યા છે. 1975-1977ની વાત છે કે જ્યારે ઇમરજન્સી, કટોકટી છે એ લાદવામાં આવી હતી. તો એની સ્ક્રિપ્ટ છે એ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા લખી રહ્યા છે, અને અમારી સાથે જીયાબેન પરમાર છે એ બિંગ પ્રોડ્યુસર જોડાયા છે. હું આ ફિલ્મને ડિરેક્ટ કરી રહી છું, એટલે ખૂબ જ નજીકના ભવિષ્યમાં તમને કટોકટી કેમ થઈ અને એક કટોકટીને દૂર કરવામાં ગુજરાતની ભૂમિકા શું હતી એની વાત અમે લઈને આવી રહ્યા છીએ. વાવ, તો આ જોવાની ખૂબ જ મજા આવશે. યસ મેમ, આપણી આ વાતો, આપણો આ શો લાખો લોકો અને તેમાં પણ અનેક એજના લોકો સાંભળી રહ્યા છે, તો ખાસ તમે યંગસ્ટર માટે કોઈ મેસેજ આપવા માંગતા હો? યંગસ્ટર્સને એટલું જ કહેવાનું કે આ જે મોબાઈલ છે ને, એક બહુ જ સશક્ત માધ્યમ છે. તમારી પાસે બહુ અદ્ભુત વસ્તુ છે. હવે એ અદ્ભુત વસ્તુમાંથી તમારે અદ્ભુત બનવું કે ભૂત બનવું તમે નક્કી કરો. જેમ કે પહેલા ટીવીને ઇડિયટ બોક્સ કહેવામાં આવતું હતું, તો ઇડિયટ બોક્સ એટલા માટે કે તમને ઇડિયટ બનાવે છે જો તમે એનો સ્માર્ટલી ઉપયોગ નથી કરતા. એવું જ મોબાઈલ માટે છે. તમે સતત રીલ્સ જુઓ છો, સ્ક્રોલ કરો છો, સોશિયલ મીડિયા પર તમે અલગ અલગ વસ્તુઓ તૈયાર છો જોવા માટે. તો તમારે હવે કરવાનું એ છે કે તમે તમારી પ્રગતિ કેવી રીતે થાય, તમારો વિકાસ કેવી રીતે થાય, તમારી સ્કિલ્સ કેવી રીતે ડેવલપ થાય, તમારા સમયનો સદુપયોગ કેવી રીતે થાય, એ ખૂબ જ સભાનપણે નક્કી કરીને પછી તમારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો છે. કારણ કે આ આંખો છે ને, એની પણ મર્યાદા છે. તમે 15-20 કલાક જ્યારે સોશિયલ મીડિયા પર રહો છો, તો તમારી આંખોનું શું થાય છે એની પણ એક રીલ જોજો. તમારો આ સમય છે એ સમય પાછો નથી આવવાનો. બિંગ અ યંગસ્ટર, યુવાન, વિદ્યાર્થી તરીકે તમારી જે પ્રાથમિકતા છે એ તમારા વિષય માટે, તમારા શિક્ષણ માટે હોવી જોઈએ. તો તમે એ વસ્તુઓમાં, શિક્ષણમાં તમે એનો ઉપયોગ કરો, તમારી સ્કિલ્સ વધારવામાં એનો ઉપયોગ કરશો, તો ડેફિનેટલી તમને પણ ખૂબ જ ચમત્કારિક પરિણામો મળવાના છે. સાચે જ ખૂબ સારી વાત કરી છે. ખૂબ જ મજા આવી. મનીષા મેમ, તમારો કિંમતી સમય આપવા બદલ થેન્ક યુ સો મચ. સો ફ્રેન્ડ્સ, આપણે ફરીથી મળીશું
આવા અવનવા ટોપિક સાથે. ત્યાં સુધી તમે સાંભળતા રહો રેડિયો સાબરમતી 89.6 FM. ખુશ રહો, આબાદ રહો. સાબરમતીના ખડખડ વહેતા પાણીના ધૂનની સાથે અમદાવાદીઓને મળી નવી ધૂન રેડિયો સાબરમતી. આ ધૂનમાં ભીંજાઈને ખુશ રહો, આબાદ રહો. આજ એક ગુંજ છે અમારી તમારી. સાબરમતી સાબરમતી 89.6 છે સાબરમતી. 89.6 છે એકદમ ફિક્સ છે. ધૂનમાં વાળે મિક્સ છે, સ્માઇલી ફિક્સ છે, સોલ્યુશન ના ટ્રિક્સ છે, ખુશીઓની સિક્સ છે, જીવન જીવવાની સર્વશ્રેષ્ઠ ટીપ છે. સાબરમતી સાબરમતી 89.6 છે સાબરમતી.